મારા તમામ દર્શકોના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. મિત્રો, આપણો ધર્મ છે ને એ માનવતાવાદનો ધર્મ છે. આપણે જે કઈ સનાતન ધર્મમાં માનીએ છીએ એમાં પેલા માણસને માણસ પ્રત્યે જે પ્રેમ જાગે એવો આપણો ધર્મ છે. આપણે તે યજ્ઞની પરંપરા છે. આ યજ્ઞની પરંપરા એટલે શું? તો કે માણસ પાસે જે સંપત્તિ વધી છે, જેનો સંગ્રહ કર્યો છે, એ સ્નેહથી, પ્રેમથી બીજાને વહેંચે, એ યજ્ઞની પરંપરા છે. આપણે ત્યાં કોઈ પણ માણસ આર્થિક રીતે સદ્ધર હોય તો એ સત્યનારાયણની કથા કરે. અને સત્યનારાયણની કથા શું કામ કરવામાં આવે? તો કે એમાં નાનામાં નાના માણસથી લઈ અને ગામના શ્રેષ્ઠ સુધી કે જે ઘીનો વેપાર કરતો હોય, કરિયાણાની મોટી દુકાન હોય, એવા શેઠને પણ વેપાર થાય, અને ગામડામાં મજૂરી કરતો એક માણસ હોય કે જે પાંદડાની વેચતો હોય કેળના, એને પણ વેપાર થાય, એનું ઘર પણ ચાલે. એ માટેની વ્યવસ્થા હતી. અને એ માટે જ તે આપણે ત્યાં આ યજ્ઞની પરંપરામાં પણ એ જ છે કે જે માણસ પાસે સંગ્રહ થઈ ગયેલો છે એ બીજાને સ્નેહથી વેચી શકે અને બધાને ખવડાવી શકે. એ માનવતાવાદનો ધર્મ છે. અને બીજું કે સંપત્તિ જે છે એના માલિક તો નારાયણ જ છે. સંપત્તિ એટલે લક્ષ્મી. લક્ષ્મીના માલિક તો નારાયણ જ હોઈ શકે, આપણે ક્યારેય ન હોઈ શકીએ. આપણે તો મુનિમ છીએ. તો મુનિમ હોય એના માલિક નથી તો એને સંગ્રહ ન કરી શકે, એને વહેંચી દેવી પડે. અને એટલે જ આપણે ગામડાની માવડીઓ પણ કેવા રૂડા ભજનો ગાતી. એની બે કડી મારે લેવી હોય તો કે રામે દીધો છે રૂડો રોટલો રે રોટલો ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો રે રોટલો ખવડાવીને ખાવ. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, રોટલો ખવડાવીને ખાવ. ભાગવત ગીતામાં પણ કીધું છે ને ભગવાન કૃષ્ણએ કે તમે રસોઈ બનાવતા હોય ને તમને તમારા માટે જ ખાવાનો વિચાર આવે, તમે તમારા માટે જ રસોઈ બનાવો, તો તમે રસોઈ નથી જમતા પણ તમે પાપ જમો છો. પણ રસોઈ બનાવતા બનાવતા માવડિયું છે, બેનું દીકરીયું છે, એવો વિચાર કરે કે આજ કોઈ ભૂખ્યો, કોઈ જરૂરિયાતમંદ મારા આંગણે આવી જાય ને જો આમાંથી એકાદ રોટલી જો એના ભાગે જાય ને તો મારા માટે સારું થઈ જાય, મને એનો આનંદ રહેશે. આપણે ત્યાં ત્રણ વસ્તુ છે: પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. આ ત્રણેયનું મારે ઉદાહરણ દેવું હોય ને તો આપણે એવું દઈ શકીએ કે પ્રકૃતિ એટલે શું થયું? તો કે બે રોટલી આપણી પાસે પડી હોય અને કોઈ માંગવા માટે એક રોટલી લેવા માટે આવે અને આપણે એને એક રોટલી આપી દઈએ, એક રોટલી આપણે ખાઈએ. આ પ્રકૃતિ થઈ કે એક રોટલી એને આપી દીધી, એક રોટલીની જરૂરિયાત હતી, આપણે ખાધી. સંસ્કૃતિ એટલે શું થયું? તો કે માગવા વાળો આવ્યો છે, બે જ રોટલી ગરવામાં પડી છે અને એની હારે એક નાનો છોકરો એનો રડે છે, તો આપણે શું કહીએ કે ભાઈ મેં તો સવારે ભરપેટ નાસ્તો કર્યો છે, એટલા છોકરો પણ રડે છે ને તો એકાદ રોટલી વધારે એને આપી દો તો એને સાંજે ગોતવા ન જવું પડે. એનું ભલું કરવાની ભાવના જાગે, એ સંસ્કૃતિ થઈ. અને વિકૃતિ શું થઈ? તો કે એની પાસે જે કઈ હોય લઈ લેવાની દાનત હોય, એ વિકૃતિ થઈ. કોઈનું છીનવી લેવાની દાનત જ્યારે આવે, આ વિકૃતિ થઈ. આ ખૂબ હાનિકારક છે. પણ મેં કીધું એમ કે માણસને ખવડાવીને ખાવાની વાત છે આપણી સંસ્કૃતિમાં, તો આપણી પરંપરામાં તો, અને ભાગવત ગીતામાં પણ એ જ કીધું છે. તો આ સંપત્તિ જે છે એ બને ત્યાં સુધી વહેંચીને ખાઈએ. સંપત્તિના આપણે પણ માલિક નથી, સમાજ પણ માલિક નથી. એ સંપત્તિના માલિક જો કોઈ હોય તો એ પરમેશ્વર છે. પરમેશ્વરની જ્યારે સંપત્તિ હોય તો એ પ્રસાદ કહેવાય ને પ્રસાદ છે ને હંમેશા વહેંચીને ખવાય. તો જ્યારે જ્યારે આપણાથી જે કંઈ કોઈની મદદ થઈ શકે, આર્થિક રીતે, આપણી રીતે, માનસિક રીતે, કે કોઈને આપણે આપણા વિચારો આપી શકીએ તો એ રીતે મદદ કરીએ. પણ હંમેશા કોઈકને મદદ કરવાનો ભાવ રાખીએ. આ વિચાર સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.